જૂનાગઢ ઉપલા દાતારની જગ્યામાં ઉર્સની ઉજવણી કરવામાં આવી રહી છે। જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સ નિમિત્તે જે દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો જે વર્ષમાં એક જ વખત ગુફામાંથી બહાર કાઢી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને લોકો આ ગુફામાં રહેતા આભૂષણો દર્શન કરે છે। ત્યારે આજથી આ ઉર્સનો પ્રારંભ થયો છે। ત્યારે કોઈ પણ વ્યક્તિએ આ આભૂષણોને અડવું નહીં કે તેનો ફોટો કે વિડીયોગ્રાફી કરવી નહીં, જેની દરેક ભાવિકજનોને નોંધ લેવા જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા જણાવાયું છે। જૂનાગઢ ઉપલા દાતારની જગ્યામાં ભીમ બાપુ મંત બોલું છું કે અમારી જગ્યામાં ઉર્સનો ઉત્સવ ઉજવાય છે। આજે વર્ષોથી આ પરંપરા ચાલુ આવે છે। પટેલ બાપા હતા ત્યારે ઉજવાતું, પછી વિઠ્ઠલ બાપા વખતે ઉજવીએ છીએ અને અત્યારે અમે એ બધો સિલસિલો ચાલુ રાખ્યો છે। અને બાપા પટેલ બાપા હતા એ વખતથી અમે એના ભેગા રહેતા એ સમયથી, તો અત્યારે એ છે એ જળવાઈ રહે એ માટે કે આ દાતાર બાપુની ગુફા છે। દર વર્ષમાં એકવાર એ ગુફા ખુલે છે। એમાં ગુફાની અંદર એવા આભૂષણ છે, સિદ્ધિદાયક વસ્તુ છે દાતાર બાપુની। આજ હજારો વર્ષોથી આ જૂની જગ્યા છે અને એવી પવિત્ર વસ્તુ છે, એ બધું જળવાઈ રહે એ માટે એવું વ્યવસ્થિત એની જે કાંઈ અમારે ઉજવણી થાય છે એ કરી છે, અભિષેકની બધું। તો એ અહીં બહાર ઓટો છે ત્યાં અમે કાઢી અભિષેક કરી અને 2 કલાક બધા દર્શન કરે છે અને પાછું અંદર જે કાંઈ એની વિધિ થાય એ કરી અને અંદર પાછા પધરાવી દે છે। દર વર્ષે એકવાર એની આ બધું થાય છે જે કાંઈ કરી છીએ। પછી આપણે 15 તારીખે દીપમાળા મહેંદી કે એ ઓછો ઉજવી છે રાત્રે, અને છેલ્લે દી ઉર્સનો દિવસ ગણી છે। તેની બધી સંખ્યા બહુ છેલ્લા દી વધારે આવે ને કાયમને માટે આમ તો પબ્લિક ચાલુ જ હોય કે જે કાંઈ સેવકગણ છે, જે કાંઈ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે, ક્યાંય ક્યાંયના આવે છે અને બધા ભેગા બેસી પ્રસાદ લે છે અને બધા ખૂબ આનંદ કરે છે અને બધા ધન્ય બને છે। દરેક તહેવાર ઉજવાય છે। તો અમારે આ પહાડમાંથી 1000 ફૂટ ઊંચાઈમાંથી દાતારની જગ્યા છે। એમાં ઉપર અમારે ગૌશાળા છે, 50 ઢોર છે ગાયું એવું, અને ઉપર આ 12 માસ 365 દી પ્રસાદ રાતને દી ચાલુ હોય જમવાનું। કોઈ પણ વ્યક્તિ આવે છે ને બધા કોઈ પણ વ્યક્તિ દાતારની જગ્યામાં માથા ટેકાવે છે અને કોઈ પણ એની મન્નત માની જાય છે તો એના બધા કામ થઈ જાય છે, તો પાછા વાપસ આવે છે ને માથા ટેકાવે છે। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।